માળિયા હાટીના તાલુકાના ઇટાળી ગામે ગૌચરની સરકારી જમીન ઉપર દબાણ હટાવવાની કામગીરી મુલતવી રખાઈ. ઇટાળીના સરપંચ વિરુદ્ધ આજે દલિત સમાજનું આવેદનપત્ર અપાયું. ગૌચરની સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા ગામે ગામ શરૂ કરાઈ છે. ત્યારે માળિયા હાટીના તાલુકાના ઇટાળી ગામે મહિલા સરપંચ શ્રી મધુબેન કરમટાની રજૂઆતના કારણે ગઈ તારીખ 21/4/2025ના રોજ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવા માટે તંત્રનો કાફલો ઇટાળી ગામે પૂગી ગયો હતો. પણ એ સમયે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દબાણ દૂર કરવાની કામગીરી મુલતવી રાખેલ હતી. પરંતુ દલિત સમાજના આગેવાન ભરત સોંદરવાની આગેવાની નીચે આજે ઇટાળી ગામના દલિત સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનોએ માળિયા હાટીના રૂબરૂ આવી મામલતદારશ્રી અને TDOશ્રીને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઇટાળી ગામના સરપંચ બીજી જ્ઞાતિને ટાર્ગેટ કરી દબાણ દૂર કરાવે છે, પણ પોતાના સગા સંબંધીઓના દબાણો દૂર કરાવતા નથી તેવો આક્ષેપ દલિત સમાજના આગેવાન ભરત સોંદરવાએ કરેલ છે. ઇટાળી ગામમાં શાંતિ જળવાય તે માટે જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ થવાની તૈયારીના કારણે ઘર્ષણ ન થાય તેના કારણે હાલ પૂરતું દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા મુલતવી રખાઈ હોવાનું જાણવા મળે છે. જોકે ઇટાળી ગામના મહિલા સરપંચ શ્રી મધુબેન કરમટાની કામગીરીને પણ ઘણા લોકોએ બિરદાવી પણ છે, કેમ કે તેમણે સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવાની કામગીરીની તજવીજ કરી છે. દલિત સમાજના ભરત સોંદરવાએ મધુબેન સરપંચ સામે જે દબાણ કર્યાના આક્ષેપો લગાવ્યા છે તે સાચા છે કે ખોટા તે જાણી શકાયું નથી. આ અંગે અનેક તર્ક વિતર્કો પણ થાય છે. આ બાબતે વહીવટીતંત્ર પૂરેપૂરી તપાસ કરશે એ પછી ફરી પાછી ઇટાળીમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાશે એમ તંત્રમાંથી જાણવા મળે છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી.